પાટણ શહેરની વીકે બુલા હાઈસ્કૂલ ખાતે રવિવારે રેલવે સ્ટેશન યંગ કમિટી અને રોટરી ક્લબ ઓફ પાટણ સંચાલિત એસકે બ્લડ બેંકના સહયોગથી એક વિશાળ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન એ જ મહાદાનના સૂત્રને સાર્થક કરતા કેમ્પમાં પાટણના યુવાનોને ખાસ કરીને મુસ્લિમ સમાજના લોકોએ મોટી સંખ્યામાં જોડાઈને કોમી એકતા અને માનવતાની મિસાલ રજૂ કરી હતી. રેલવે સ્ટેશન યંગ કમિટી દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે આયોજિત આ રક્તદાન શિબિરમાં સવારથી જ સ્વયંસેવકો અને રક્તદાતાઓ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અકસ્માત, થેલેસેમિયાના દર્દીઓ અને ઇમરજન્સી ઓપરેશનમાં લોહીની અછત ન સર્જાય તેવા ઉમદા હેતુથી આ કેમ્પ રાખવામાં આવ્યો હતો. આ કેમ્પની વિશેષતા એ રહી છે કે તેમાં સ્થાનિક યુવાનોએ સ્વયંભૂ આગળ આવીને રક્તદાન કર્યું હતું. મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને યુવાનોએ મોટી સંખ્યામાં રક્તદાન કરી સાબિત કર્યું હતું કે માનવતામાં કોઈ ધર્મ હોતો નથી. રક્તદાતાઓ દ્વારા એકત્રિત કરવામાં આવેલ રક્ત આગામી સમયમાં અનેક જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવન રક્ષક સાબિત થશે. રેલવે સ્ટેશન યંગ કમિટીના હોદ્દેદારોએ રોટરી ક્લબ પાટણ સંચાલિત એસકે બ્લડ બેંકના કર્મચારીઓને બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવામાં બદલ તમામ રક્તદાતાઓ, વીકે બુલા હાઈસ્કૂલ પ્રશાસન અને મેડિકલ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે શહેરના વિવિધ સંગઠનોના અગ્રણીઓએ હાજરી આપી રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો.